જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ને ત્યારે એકવાર આ શાક બનાવી જોજો. પછી તો ઘરમાં દર ત્રીજે દિવસે આ શાકની ડિમાન્ડ થશે. કારણ કે આ શાક એટલું બધું ટેસ્ટી બને છે અને એકદમ ઝડપથી બની જાય છે, તો તમને પણ બનાવવાની મજા આવશે. રેસીપી શરૂ કરતા પહેલા મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ શાક બનાવવા માટે સૌથી પહેલા આપણને જોઈશે ચણાનો લોટ. તો અહીં મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ ચણાનો લોટ લીધો છે. મેં અહીં પેકેટમાં મળતો ઝીણો બેસન લીધો છે અને આ ચણાના લોટને આપણે કોરો જ શેકી લેવાનો છે. વધારે નહીં, પણ માત્ર 2-3 મિનિટ સુધી ધીમા તાપે શેકવાનો છે અને સતત હલાવતા રહેવું જેથી એ બળી ન જાય. તો લોટ શેકાઈ ગયા પછી એને એક બીજા વાસણમાં લઈ લઈશું જેથી એ જલ્દી ઠંડો થાય. હવે બીજી વસ્તુઓમાં અહીં મેં લીધી છે 2 નંગ જેટલી ડુંગળી, 1 કેપ્સિકમ અને 1 ટામેટું. બીજું કોઈ શાકભાજી ઘરમાં ન હોય તો પણ કાંદા, બટાકા, ટામેટા વગેરે તો ઘરમાં રહેતા જ હોય છે. તો આટલા જ શાકભાજીઓ લેવાના છે અને જો તમારી પાસે કેપ્સિકમ ન હોય તો એને પણ સ્કીપ કરી શકો છો. અને આટલા પ્રમાણથી 4 વ્યક્તિઓ આરામથી ખાઈ શકે એટલું શાક તૈયાર થશે. તો આ ત્રણેયને એકદમ નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે. હવે આ તરફ જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો છે એ ઠંડો થઈ ગયો છે. તો હવે એમાં પાણી ઉમેરી એનો એક ઘોળ તૈયાર કરવાનો છે. તો અત્યારે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે અને ગાંઠા ન રહે એ રીતે એને એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં 5 ચમચી જેટલું એટલે કે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી અત્યારે એને સાઈડ પર રાખીશું. હવે અહીં મેં એક પેન લઈ લીધું છે. શક્ય હોય ત્યાં સુધી આ પ્રકારનું ફ્લેટ અને નોનસ્ટિક પેન લેવાનું. હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું અને જે ડુંગળી આપણે સુધારીને રાખી છે એ બધી અંદર ઉમેરી દઈશું. ગેસની આંચ મીડિયમ ટુ હાઈ તરફ રાખવાની અને ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું. એને વધારે પડતી કૂક નથી કરવાની, બસ થોડી કેરામલાઇઝ થાય ત્યાં સુધી જ ચેડવવાની છે. થોડી નરમ થાય એટલે અહીં મેં લીધા છે લીલા મરચાના ટુકડા. 3 નંગ જેટલા લીલા મરચાને નાના ટુકડામાં કટ કરી એ ઉમેર્યા છે. સાથે ઉમેરી છે 1 ટીસ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ. મરચાં અહીં મેં મોડા લીધા છે માટે વધારે લીધા છે. જો તમે તીખા મરચાં લીધા હોય તો થોડા ઓછા લેવાના. હવે ફરીથી આ બધું એકદમ સરસ રીતે સાંતળી લઈશું જેથી આદુ, લસણ અને મરચાંની કચાશ પણ દૂર થાય. હવે જે કેપ્સિકમ અને ટામેટું આપણે કટ કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને એ બંનેને પણ થોડું મિક્સ કરી લઈશું. ગેસની આંચ થોડી લો તરફ કરી હવે એમાં કેટલાક મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન મીઠું. આપણે ચણાના લોટમાં પણ મીઠું ઉમેર્યું છે તો અત્યારે શાકભાજી જેટલું જ મીઠું ઉમેરવાનું છે. 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. 1/4 ટીસ્પૂન જેટલું ઉમેરીશું તીખું લાલ મરચું અને 1 ટીસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. આટલું ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી સૂકા મસાલાની કચાશ પણ દૂર થાય. અને હવે અહીં મેં લીધી છે 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી, જેને થોડી મસળીને ભૂકો કરી એ ઉમેરીશું અને એને પણ મિક્સ કરી લઈશું. આ તરફ બેસન જે આપણે પાણીમાં પલાળીને રાખ્યો હતો એ તમે જોઈ શકો છો થોડો ઘટ્ટ થઈ ગયો છે. તો બાકીનું જે અડધો કપ પાણી હતું એ પણ બધું અંદર ઉમેરી દઈશું એટલે બેસનની કન્સિસ્ટન્સી આ પ્રકારની થઈ જશે. આ તરફ શાક ધીમી આંચ પર ચાલુ જ છે. તો હવે એને પેનમાં બધી તરફ એક સરખું પાથરી દઈશું અને ચણાના લોટવાળું જે બેટર બનાવ્યું છે એને બધી તરફ એક સરખું રેડી દઈશું અને ઢાંકણથી કવર કરી લગભગ 2 થી 3 મિનિટ સુધી એને થવા દઈશું. અને 2-3 મિનિટ પછી તમે જોશો કે ઉપરનું પડ થોડું થોડું ડ્રાય થઈ ગયું હશે. તો હવે નીચેથી તવેથો લઈ એને મિક્સ કરીશું. એકદમ વધારે પડતું મિક્સ નથી કરવાનું, બસ થોડું થોડું ઉપર નીચે જ કરવાનું છે. ચણાનો લોટ છે તો નીચે થોડું ચોંટી શકે છે, માટે તમે નોનસ્ટિક પેન લો તો વધારે સારું. મારું પેન સ્ટીલનું છે તો મેં એને ચમચીથી ઉખાડી લીધું છે અને આ રીતે ધીમા તાપે 3-4 મિનિટ ચલાવીશું એટલે ચણાનો લોટ જે છે એ સરસ રીતે ચડી જશે. આમ પણ આપણે એને શેકીને જ ઉપયોગમાં લીધો છે તો એ કાચો રહેવાની કોઈ શક્યતા નથી. અત્યારે એ ગરમ છે માટે એ આવું ઢીલું દેખાય છે,
પણ જેવું એ થોડું ઠંડુ થશે એટલે સરસ દાણેદાર થઈ જશે. હવે ગેસને બંધ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ શાકને બેસનની ભુરજી કહેવામાં આવે છે. જો તમને પનીર ભુરજી પસંદ હશે તો આ બેસનની ભુરજી તમને ચોક્કસ ગમશે. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું એટલે હવે એ ખાવા માટે તૈયાર છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.